નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. દિવાળી પછીના દ્વિતીય સત્રમાં આજે નવા પાઠની આપણે શરૂઆત કરીએ, જેમાં પહેલો પાઠ છે ધાર્મિક સામાજિક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજથી 50, 60, 70 વર્ષ પહેલા ભારત જેવા દેશની ધાર્મિક સ્થિતિ, સામાજિક સ્થિતિ કેવી હતી અને વર્તમાન સમયમાં આજે ભારતની ધાર્મિક અને સામાજિક સ્થિતિ કેવી છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. આપણા ભારત જેવા દેશની અંદર ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કેવા કેવા પ્રકારના આંદોલનો થયા હતા. ધાર્મિક સામાજિક ક્ષેત્રે કેવા કેવા પ્રકારના કુરિવાજો હતા, કેવા કેવા પ્રકારના અનિષ્ટો હતા, એના વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે કે આપણા ભારત જેવા દેશની અંદર અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો કેટલા અંશે વ્યાપેલા હતા. તો આજે પહેલા પાઠની શરૂઆત કરું છું. તો શરૂઆતમાં જ આપણે વાત કરીએ તો 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર એટલે કે ખરાબ હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણના કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. આમાં રાજા રામમોહન રાય સૌપ્રથમ હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ 19મી સદીની વાત કરવામાં આવે તો 19મી સદીમાં આપણો જે ભારતીય સમાજ હતો એ ભારતીય સમાજની અંદર એક તો અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હતી. વર્તમાન સમયમાં પણ આજે પણ આપણો ભારતીય સમાજ આવા પ્રકારની અંધશ્રદ્ધામાંથી હજુ પણ બહાર આવ્યો નથી. પહેલા કરતા અને આજે જમીન આસમાનનો તફાવત છે. એનું એકમાત્ર કારણ કયું છે? શિક્ષણ. કે ભાઈ શિક્ષણ આવવાના કારણે આજે ભારતીય સમાજ ધીમે ધીમે આ પ્રકારની અંધશ્રદ્ધા, તદુપરાંત વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા એમાંથી ધીમે ધીમે આજે શું થઈ ગયો છે? બહાર થઈ ગયો છે. પણ એકંદરે ભારત આવા પ્રકારના કુરિવાજોમાંથી સદંતર મુક્ત થયો નથી. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ આપણો જે ભારતીય સમાજ 19મી સદીની વાત કરવામાં આવે તો આવી બધી અંધશ્રદ્ધામાં, આવા પ્રકારના વહેમ, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોના ચુંગાલમાં એટલે કે આ પ્રકારના અનિષ્ટોમાં આપણો સમગ્ર ભારતીય સમાજ શું હતો? ફસાયેલો હતો. લોકો અંધશ્રદ્ધામાં માનતા હતા, લોકો વહેમોમાં માનતા હતા. તે સમયે મોટા ભાગના લોકો અશિક્ષિત હતા એટલે એમની અંદર અજ્ઞાનતાનું પ્રમાણ વધારે હતું. ખોટા રિવાજો માનતા હતા, ખોટા રીત રિવાજોનું પાલન કરતા હતા. તો આ પ્રકારના કુરિવાજો, તદુપરાંત આપણો જે ભારતીય સમાજ હતો એ ભારતીય સમાજ જ્ઞાતિ એટલે કે જાતિ વચ્ચેના ભેદભાવોમાં માનતો હતો. ઊંચી જાતિ, નીચ જાતિ, આવા પ્રકારના જાતિ વચ્ચેના શું હતા? ભેદભાવ હતા. અને આવા પ્રકારના જે અનિષ્ટો એટલે કે જે દૂષણો હતા, આવા પ્રકારના અનિષ્ટો અને દૂષણોમાં આપણો સમગ્ર ભારતીય સમાજ શું હતો? ફસાયેલો હતો. આ પ્રકારના જે રીત રિવાજો હતા, આ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ હતી, આ પ્રકારના જે વહેમો હતા, સમગ્ર ભારતીય સમાજ આની વચ્ચે શું હતો? અટવાયેલો રહેતો હતો. લોકો અંધશ્રદ્ધામાં માનતા હતા,
અતિશય વહેમોમાં માનતા હતા, કુરિવાજોમાં માનતા હતા, જ્ઞાતિ પ્રથામાં માનતા હતા. પરિણામ સંજોગોમાં આપણો ભારતીય સમાજ પૂરેપૂરો આવી અંધશ્રદ્ધામાં શું હતો? ફસાયેલો હતો. હવે શું કહે છે આગળ કે ભાઈ સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? બદતર હતી. વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર જાણવા જેવું છે કે ભાઈ પ્રાચીન ભારતની વાત કરીએ કે વર્તમાન ભારતની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં પણ સ્ત્રીઓની સ્થિતિ બદતર એટલે ખરાબ હતી. વર્તમાન સમયમાં પણ આપણે વાત કરીએ તો આજે પણ સ્ત્રીઓની સ્થિતિ કેવી છે? ખરાબ જ છે. એનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ સંકુચિત અને કુપમંડુક સમાજ એટલે એવો સમાજ કે જે સમાજ શંકાશીલ હોય, નાની નાની બાબતોમાં શંકાઓ કરતા હોય, જેના વિચારો એકદમ સંકુચિત હોય, જે દીર્ઘદ્રષ્ટિ ના ધરાવતો હોય, જેની વિચાર શક્તિ ઘણી ઓછી હોય, તે સમયનો આપણો જે આ સમાજ હતો એ શંકાશીલ સમાજ હતો, સંકુચિત વિચારધારા ધરાવનારો સમાજ હતો. અને આવા પ્રકારની વિચારધારામાં સૌથી ખરાબમાં ખરાબ જો કોઈની પરિસ્થિતિ હોય તે કોની પરિસ્થિતિ હતી? સ્ત્રીઓની પરિસ્થિતિ હતી. કેવી રીતે? તો તમે જુઓ તો કે ભાઈ તે સમયે સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો. એટલે મોટાભાગની સ્ત્રીઓ કેવી હતી? અજ્ઞાની હતી. બીજું તમે જુઓ કે ભાઈ તે સમયનો બીજો રિવાજ કે ભાઈ બાળ વયે જ સ્ત્રીના લગ્ન થઈ જાય. હવે એ જો સ્ત્રી વિધવા થાય તો એને ફરીથી લગ્ન કરવાના નહીં. ત્રીજી વસ્તુ, સ્ત્રીઓએ માત્ર ને માત્ર ઘરની સાર સંભાળ રાખવી, બાળકોને નાનેથી મોટા કરવાના, એ ઘરની ચાર દિવાલની બહાર નીકળી શકતી નહીં. દહેજ પ્રથા, તો કે ભાઈ જેના ત્યાં દીકરીનો જન્મ થયો હોય એ દીકરીનું લગ્ન કરવું હોય તો દીકરીના બાપે વર પક્ષને શું કરવાનું હતું? તો કે દહેજ આપવું પડતું હતું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. એટલે કે શું? તો કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલે કે જો બાળકીનો જન્મ થાય તો તેને એક વિશાળ પાત્રમાં દૂધ ભરવામાં આવે અને એ દૂધ ભરેલા પાત્રમાં બાળકીને શું કરવામાં આવે? ડુબાડી દેવામાં આવે. કે નાની બાળકી, નવજાત જન્મેલી બાળકી દૂધ પીને શું થઈ જતી હતી? મૃત્યુ પામતી હતી. તો કહેવાતો આપણો જે ભારતીય સમાજ હતો એ ભારતીય સમાજમાં તમે જોવા જાઓ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જો કોઈની હોય તે કોની હતી? સ્ત્રીઓની હતી. સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ઘરના ડિસિઝનમાં પોતે નિર્ણય લઈ શકતી નહીં. સ્ત્રીને બોલવાનો અધિકાર નહોતો, સ્ત્રીને નિર્ણય કરવાનો અધિકાર નહોતો. સ્ત્રી એટલે માત્ર ઉપભોગનું સાધન હતું. તો તેવા સંજોગોમાં આપણો સંકુચિત અને કુપમંડુક જે સમાજ હતો એ સમાજની અંદર સૌથી ખરાબમાં ખરાબ જો કોઈની સ્થિતિ હોય તો કોની સ્થિતિ છે? સ્ત્રીઓની છે. વર્તમાન સમયમાં પણ તમે જુઓ આજે દિવસે દિવસે આપણી દીકરીઓ ઉપર, આપણી માતાઓ ઉપર, આપણી બહેનોની ઉપર શું થઈ રહ્યું છે? બળાત્કાર થઈ રહ્યા છે. આજે દિવસે દિવસે તેમના અપહરણ થઈ રહ્યા છે. આજે તેમની છેડતીના પ્રશ્નો થઈ રહ્યા છે. આજે દહેજોનું માંગ પણ શું થવા જાય છે? વધતું જાય. પરિણામ સંજોગોમાં પ્રાચીન સમયમાં પણ સ્ત્રીઓની પરિસ્થિતિ ખરાબ હતી. વર્તમાન સમયમાં પણ આ જ પરિસ્થિતિનો સામનો કોણ કરી રહી છે? સ્ત્રીઓ. હા, પહેલાના કરતા એકંદરે આજે સ્ત્રીઓને સ્વતંત્રતા મળેલી છે. આજે સ્ત્રી આત્મનિર્ભર બનેલી છે, પણ ટોટલી આજે સ્ત્રી પૂરેપૂરી સ્વતંત્ર નથી. બીજી વાત અગાડી શું કે ભાઈ તેવા સંજોગોની અંદર આપણા ભારતીય સમાજોની અંદર કેવા કેવા પ્રકારના કુરિવાજો હતા? કુ એટલે ખોટા. તો મેં તમને કીધું, એક તો સૌથી પહેલા બાળકીને શું? દૂધ પીતી કરવાનો રિવાજ. એટલે મેં તમને કીધું કે ભાઈ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ કેમ હતો? કે ભાઈ પ્રાચીન સમયની અંદર આપણો ભારત દેશ પુરુષ પ્રધાન દેશ હતો. એટલે કે પુરુષને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. એટલે તે સમયના લોકોની મેન્ટાલિટી કેવી? કે ભાઈ મારા ત્યાં દીકરાનો જ જન્મ થવો જોઈએ. કેમ? કે ભાઈ મારા ત્યાં દીકરાનો જન્મ થાય તો મારો દીકરો શું કરે? અમારા વંશને આગળ વધારે. તો આ પ્રકારની માનસિકતા. બીજું કે ભાઈ દીકરીનો જો જન્મ થાય તો દીકરીના બાપે શું કરવું પડે? દહેજ આપવું પડતું હતું. તો આવા બધા પરિબળોના કારણે
કહેવાતા કેટલાક ઉચ્ચ વર્ગના લોકોના ત્યાં આ પ્રકારની શું હતી? પ્રથા હતી કે ભાઈ બાળકીનો જેવો જન્મ થાય એટલે બાળકીને શું કરવામાં આવતી હતી? દૂધ ભરેલા પાત્રમાં ડુબાડી દેવામાં આવતી હતી, જેના કારણે બાળકી, નવજાત જન્મેલી બાળકી દૂધ પીતા પીતા શું થાય? મૃત્યુ પામે. હવે વિદ્યાર્થી મિત્રો, આ માનસિકતા કેટલા અંશે યોગ્ય? જે લોકો આ પ્રકારની માનસિકતા પહેલા ધરાવતા હતા, શું એ લોકો જન્મ કોની કુખે લીધો? જો એમની માતાઓને મારી નાખવામાં આવી હોત તો શું એ લોકોનો જન્મ થયો હોત? બીજી વસ્તુ કે ભાઈ દીકરો જન્મે તો પોતાના વંશને આગળ વધાવે, તો શું વંશને આગળ એકલો દીકરો જ વધાવશે? વંશને આગળ વધારવા માટે શું સ્ત્રીની જરૂર નહીં પડે? શું બાળક કોની કુખે જન્મ લેશે? પુરુષની કુખે જન્મ લેવાનો છે. પણ તે સમયના લોકોની માનસિકતા જો, સ્ત્રીઓને કોઈ પ્રાધાન્ય નહોતું, એટલે પુરુષ પ્રધાન દેશની અંદર શું કે પુરુષને જ પ્રાધાન્ય, દીકરાનો જ જન્મ થવો જોઈએ, એટલે દીકરીનો જન્મ થાય તો તેને મારી નાખવામાં આવતી હતી. સાથે સાથે તમે જોવા જાઓ કે ભાઈ સતી પ્રથા, બીજી એક વાત આવી સતી પ્રથા. સતી પ્રથા એટલે કે શું? તો કે પ્રાચીન સમયની અંદર જો સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો સ્ત્રીએ પણ પોતાના પતિની ચિતાની સાથે પોતાના મૃત પતિનું માથું ખોળામાં રાખીને પતિની ચિતામાં જીવતા જીવ શું થવું? સળગી જવું. આવા પ્રકારની સ્ત્રી જો મૃત્યુ પામે આ રીતે, તો તે સમયનો સમાજ તેને શું કહેતો હતો? સતી કહેતો હતો. શું વિદ્યાર્થી મિત્રો આ રિવાજ યોગ્ય હતો? શું આ પ્રથા યોગ્ય હતી? કોઈને બળજબરી પૂર્વક, કોઈની ઈચ્છા ના હોય છતાં પણ તેને સતી કરવામાં આવે? આજે વિદ્યાર્થી મિત્રો જે હશે, તમે જુઓ કે આજે રોટલી બનાવતા બનાવતા આપણો કલાઈ ઉપર, ગરમ કલાઈ ઉપર સહેજ પણ હાથ લાગે તો તરત આપણે હાથ પાછા ખેંચી લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે આજે જીવતા જીવત પોતાની કાયાને, પોતાના શરીરને સળગાવી દેવું એ કેટલે અંશે યોગ્ય છે? તે પણ તે સમયનો સમાજ આ પ્રથા સ્ત્રીઓ પાસે જબરજસ્તીથી પડાવતો હતો. તો આ એક સતી પ્રથા. હું તમને કહું કે ભાઈ કેમ બદતર સ્થિતિ હતી, તો હવે ધ્યાન આપો. સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો સ્ત્રીએ સતી થવાનું. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે સ્ત્રી મૃત્યુ પામી હોય ને પતિ સતો બન્યો હોય? એવું તો થતું જ નથી. જો સ્ત્રી મૃત્યુ પામે તો પતિ બીજી પત્ની કરે, બીજી મરે તો ત્રીજી પત્ની કરે. તો કેમ પુરુષો માટે કોઈ પણ પ્રકારના કાયદા, કોઈ પણ પ્રકારના રિવાજો નતા? પણ તે સમયના લોકોની આ પ્રકારની માનસિકતા હતી. ત્રીજી વાત કરવામાં આવે તો વિધવા વિવાહ નિષેધ. આપણે વાત કરી કે જો સ્ત્રી વિધવા થાય, હવે પહેલાના સમયમાં તો બાળ લગ્ન જેવો કુરિવાજ હતો. નાની વયે એટલે કે 10-12 વર્ષની વયે જ એમના લગ્ન કરી દેવામાં આવતા હતા. એવા સંજોગોમાં જો બાળકી એટલે કે નાની બાળકી જો એનો પતિ મૃત્યુ પામે અને કદાચ તે સતી ન થાય તો તેવી વિધવાએ બીજી વખત લગ્ન કરવાનું નહીં. સમાજ તેને અપશુકન્યાળ કહેતો. આવી વિધવા સ્ત્રીએ ઘરની 4 દિવાલમાં રહેવાનું, કોઈના શુભ કે કોઈના મંગલ પ્રસંગમાં જવાનું નહીં, માથા પરથી એને વાળ ઉતારી નાખવાના. આવા પ્રકારના કુરિવાજો આપણા સમાજમાં હતા. તો તેવા સંજોગોમાં તમે જોવા જાઓ આ પ્રકારના કુરિવાજો આપણા ભારતીય સમાજમાં ફેલાયેલા હતા. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ પાશ્ચાત્ય શિક્ષણના લીધે આવા અનિષ્ટોને, કયું શિક્ષણ? પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમી શિક્ષણ. ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો અંગ્રેજી શિક્ષણ લઈને આવ્યા, કારણ કે એ લોકો આવા પ્રકારની અંધશ્રદ્ધા, આવા પ્રકારના કુરિવાજોમાં માનતા નતા. પરિણામ સંજોગોમાં આપણા ભારત જેવા દેશની અંદર અંગ્રેજોનું શાસન સ્થપાયું. અંગ્રેજોના લીધે પાશ્ચાત્ય શિક્ષણ કયા આવ્યું? ભારતમાં આવ્યું. પરિણામ સંજોગોમાં આપણા ભારત જેવા દેશની અંદર આવા પ્રકારના અનિષ્ટોને દૂર કરવા માટે, આવા પ્રકારના કુરિવાજોને દૂર કરવા માટે 19મી સદીમાં તમે જોવા જાઓ તો 19મી સદીમાં શું થયા? તો કે ભાઈ 19મી સદીમાં નવ જાગૃતિ શું થઈ? આવી. નવા નવા વિચારો આવ્યા. નવા નવામાં તમે જોવા જાઓ તો લોકોની અંદર જાગૃતતા આવવા લાગી. આ નવ જાગૃતિના કારણે ધીમે ધીમે તમે જોવા જાઓ તો સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ શું તો કે સમાજમાં અને ધર્મમાં ફેલાયેલા અનિષ્ટો, દૂષણોને દૂર કરવા માટે શું થયા? આંદોલનો થયા. જેમાં સૌથી પહેલા
જો કોઈ સમાજ સુધારક થયા હોય તો તેમનું નામ શું હતું? રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય તેઓ ભારતના સૌપ્રથમ કોણ હતા? સમાજ સુધારક હતા કે જેમણે સમાજ અને ધર્મમાં ફેલાયેલા જે કંઈ પણ દૂષણો હતા, જે કંઈ પણ અનિષ્ટો હતા, એ અનિષ્ટો અને દૂષણોને દૂર કરવા માટે તેમણે આંદોલનો કર્યા, તેમણે ચળવળો ચલાવી. પરિણામ સંજોગોમાં સૌથી પહેલા ભારતીય સમાજ સુધારક એવા રાજા રામમોહન રાય વિશે આપણે હવે શું કરીશું? ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર કેટલીક વખત ટૂંક નોંધ તરીકે પૂછાય, શોર્ટ નોટ તરીકે પૂછાય, તો ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખજો. રાજા રામ મોહન રાય તો હવે આપણે રાજા રામમોહન રાય વિશે ચર્ચા કરીએ. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું. વળી તેમના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયા. આ ઘટનાએ રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી, ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં મિરાતુલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. ઈસવીસન 1828 માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. રાજા રામમોહન રાયે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણો કરી. રાજા રામમોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ એટલે કે ચળવળ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829 માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો શું કર્યો? કાયદો ઘડ્યો. આમ રાજા રામમોહન રાય 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની તમે જોવા જાઓ તો નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો તેમણે શું કર્યો? પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાની જાગીર હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830 માં ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1833 માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. આમ બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. આમ હિન્દમાં ધર્મના જળ અને અંધશ્રદ્ધા વાળા વિચારોને તેમણે શું કર્યા હતા? દૂર કર્યા હતા. હવે આપણે વાત કરીએ તો રાજા રામમોહન રાય, હવે વાત સાંભળો તો કે ઈસવીસન 1772 માં બંગાળના કયો તો કે હુગલી જિલ્લાના રાધાનગરમાં એક શું થયું? બ્રાહ્મણ કુટુંબમાં એમનો શું થયો હતો? જન્મ થયો. રાજા રામમોહન રાયનો ઈસવીસન 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો જન્મ. રાજા રામમોહન રાયનું લગ્ન પણ બાળ વયે જ થયું હતું. તેમના મોટા ભાઈનું શું થયું? અવસાન થયું. એટલે સમાજમાં રિવાજ પ્રમાણે તેમની ભાભી શું થયા હતા? સતી થયા. આ ઘટના રાજા રામમોહન રાયની સામે બની કે પોતાના ભાઈને મૃત્યુ થતા પોતાની ભાભી જીવતા જીવત શું થઈ ગયા? બળી મળ્યા. પરિણામ સંજોગોમાં આ ઘટનાની રાજા રામમોહન રાય ઉપર ખૂબ જ મોટી અસર થઈ. એવા સંજોગોમાં તમે જોવા જાઓ એમણે મનોમન નક્કી કરી દીધું કે ભારતીય સમાજમાં ફેલાયેલા જે કુરિવાજો હતા કયા? તો કે ભાઈ સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આ તમામ પ્રકારના કુરિવાજોનો તેમણે ઉગ્ર શું કર્યો? વિરોધ કર્યો કે ભાઈ આ પ્રકારના ખોટા સમાજમાં રિવાજો હોવા ન જોઈએ. સાથે સાથે તમે જોવા જાઓ
આ કુરિવાજોને નાબૂદ કરવા માટે એમણે આંદોલનો ચલાવ્યા, એમણે ઝુંબેશો ચલાવી, સમાજના લોકોની અંદર જાગૃતતા આવે, સમાજના લોકોની અંદર તમે જોવા જાવ અંધશ્રદ્ધા દૂર થાય એની માટે સૌથી પહેલા એમણે 1821 માં બંગાળી ભાષામાં કહ્યું તો કે ભાઈ સૌથી પહેલું સંવાદ શું આપવામાં આવ્યું છે? કૌમુદી. સંવાદ કૌમુદી નામનું શું કર્યું હતું તો કે તેમણે ઈસવીસન 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822 માં તમે જોવા જાવ તો કે ભાઈ ફારસી ભાષામાં મિરાત ઉલ શું અખબાર આ નામના એમણે શું કર્યા? સામાયિક એટલે કે મેગેઝિનો શરૂ કર્યા કે ભાઈ આ પ્રકારના સામાયિકો પ્રકાશિત કરવાથી, એની અંદર લેખો લખવાથી, એ લેખો જે વાંચે તે વાંચવાથી લોકોની અંદર શું આવે? જાગૃતતા આવે. લોકો આ પ્રકારના કુરિવાજોથી શું રહે? દૂર રહે. આ પ્રકારની અંધશ્રદ્ધામાંથી શું આવે? બહાર. તો આ રાજા રામમોહન રાયનું એક શ્રેષ્ઠ કાર્ય હતું કે જેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજોને દૂર કરવા માટે બંગાળી ભાષામાં અને ફારસી ભાષામાં 1821 અને 1822 માં સંવાદ કૌમુદી અને મિરાત ઉલ અખબાર નામના શું કર્યા? સામાયિકોની શરૂઆત કરી, સમાચાર પત્રો શરૂ કર્યા. આ ઉપરાંત તેમણે ઈસવીસન તમે જોવા જાવ તો તેમણે ઈસવીસન 1828 માં શું તો કે ભાઈ બ્રહ્મ સમાજ નામની શું કરી? સંસ્થાની સ્થાપના કરી. કયા સમાજની? બ્રહ્મ સમાજ. આ ઉપરાંત રાજા રામમોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. સાથે સાથે તેમણે તે સમયે અંગ્રેજોના શાસન દરમિયાન અંગ્રેજોએ જે અખબાર ઉપર શું કર્યું હતું? સ્વાતંત્ર્ય છીનવી લીધું હતું, આપણી વાણી સ્વતંત્રતા છીનવી લીધી. રાજા રામમોહન રાયે બ્રિટિશ સરકારને ભલામણ કરી કે ભાઈ ભારતીય લોકોને અખબારી સ્વાતંત્ર્ય મળવું જોઈએ, વાણી સ્વાતંત્ર્ય મળવું જોઈએ, સ્ત્રી અધિકારો મળવા જોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય મળવું જોઈએ અને કારોબારીને ન્યાયતંત્રથી શું રાખવું જોઈએ? અલગ રાખવું જોઈએ. એવા પ્રકારની ભલામણો રાજા રામમોહન રાયે બ્રિટિશ સરકારને કરી હતી. સાથે સાથે તમે જોવા જાવ કે ભાઈ તે સમયનો ખતરનાકમાં ખતરનાક જો કુરિવાજ હોય, ક્રૂરમાં ક્રૂર, તો સતી પ્રથા. તો રાજા રામમોહન રાયે સતી પ્રથા જેવા કુરિવાજોને દૂર કરવા માટે એમણે ઝુંબેશ ચલાવી, ચળવળ ચલાવી અને રાજા રામમોહન રાયના પ્રયત્નોથી તે સમયે તમે જોવા જાવ તો ઈસવીસન 1829 માં અંગ્રેજ ગવર્નર કોણ હતો તો કે વિલિયમ બેન્ટિંક. તો કે ભાઈ તે સમયે વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1829 માં રાજા રામમોહન રાયના પ્રયત્નોના લીધે સતી પ્રથા ઉપર શું તો કે સતી પ્રથા ઉપર શું મૂકવામાં આવ્યો તો કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તમને પ્રશ્ન પૂછાશે કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? તો યાદ રાખજો, વિલિયમ બેન્ટિંગે. કઈ સાલમાં? 1829 થી. કોના પ્રયત્નોથી? રાજા રામમોહન રાયના. રાજા રામમોહન રાયના પ્રયત્નોથી ઈસવીસન 1829 માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો શું કર્યો? પસાર કર્યો, કાયદો ઘડી નાખ્યો. આમ રાજા રામમોહન રાયની વાત કરવામાં આવે તો તેમણે 19મી સદીમાં ભારતમાં નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો શું કર્યો? પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાની સંપત્તિ, પોતાના જાગીરના હક માટે એમણે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830 માં કઈ મોકલ્યા હતા? ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. પોતાની સંપત્તિના કેસ માટે દિલ્હીના બાદશાહે એ કેસ લડવા માટે રાજા રામમોહન રાયને કઈ મોકલ્યા હતા? ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. જ્યાં 1833 માં બ્રિસ્ટલ મુકામ ખાતે તેમનું શું થયું? અવસાન થયું. એમનું અવસાન થયું પણ તેમણે કરેલા કાર્યો, તદુપરાંત તેમણે સ્થાપેલી બ્રહ્મ સમાજ નામની જે સંસ્થા હતી, આ બ્રહ્મ સમાજ નામની સંસ્થાએ હિન્દુ સમાજની વિચારધારા બદલવામાં મોટામાં મોટો શું હતો? સિંહ ફાળો હતો. હિન્દુ સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાઓ,
તદુપરાંત એવા પ્રકારના વિચારો કુરિવાજોને દૂર કરવા માટે આ સંસ્થાએ ઘણો બધો શું કર્યો હતો, ફાળો આપ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આજે આપણે રાજા રામમોહન રાય વિશે ચર્ચા કરી, સમાજમાં કેવા કેવા પ્રકારના કુરિવાજો ફેલાયેલા હતા તેના વિશે ચર્ચા કરી. આવનાર વિડીયોમાં આપણે બીજા એવા એક સમાજ સુધારક દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ જેવા સમાજ સુધારકો વિશે આપણે શું કરીશું, ચર્ચા કરીશું. ત્યાર સુધી હું રજા લેવું છું વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.